जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मारी चेनल में। आजे आ विडियो में आपणे सांभळवाना छीए श्रावण मासना पहला सोमवार थी शरू थतुं 16 सोमवारना व्रतनी विधि अने तेनुं महत्व अने कथा वार्ता। नवा विडियो ने सौथी पहला जाणवा मारी चेनल सब्सक्राइब करी देजो अने आ विडियो केवो लाग्यो ते कॉमेंट बॉक्स में जरूरथी लखजो। तमारा मित्रोने शेर पण करजो। आपણા ऋषि मुनिओए कह्युं छे भगवान भोळानाथने श्रावण मासनो सोमवार अति प्रिय छे। आथी આપણો શ્રાવણ માસ વ્રત પૂજા કે ઉપવાસ ના કરી શકાય તો શ્રાવણ માસના સોમવાર કરવા માત્રથી જ આપણા શ્રાવણ મહિનાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસના દરેક સોમવારે ઘણા બધા વ્રતો આવે છે, જેમ કે સાકર્ય સોમવાર, ભાખર્ય સોમવાર, જેમાં 16 સોમવારનું વ્રત સતત 16 સોમવાર સુધી મહિલાઓ રાખે છે। આ વ્રત કરવાથી વ્રત કરનાર બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। ત્યારબાદ પછી આવે છે સાકર્ય સોમવાર, જે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરાય છે। આ સોમવારમાં દોરાની શિરે 4 ગાંઠો બાંધી વાળી પીળા પષ્ટે દોરો બાંધવો, મહાદેવજીનું દર્શન કરવું, સોમવારે એકટાણું જમવું। જ્યારે કાર્તક માસનું અંજવાળિયું આવે ત્યારે ઘઉંનો 1.25 શેર લોટ લેવો, 1.25 શેર ઘી લેવું, 1.25 શેર ગોળ લેવો, તેનો ચોરી મોળી લાડુ કરવો, લાડુના 4 ભાગ કરવા, એક ભાગ મહાદેવજીના પૂજારીને, બીજો રમતા બાળકને, ત્રીજો ગાયોના ગોવાળને આપજો અને વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરજો। એમ કરતાં વધે તો ભોયમાં ભંડાર જેવું રાત રહેવા દઈશ નહીં। આ રીતે વ્રતનું ઉજવણું કરજે। 16 સોમવાર ખરા ભાવથી કરજે, તારું દુઃખ મટી જશે અને તારા ભગવાન બધી જ ઈચ્છાઓ પૂરી કરશે। આ હતું 16 સોમવારના વ્રતના વિધિ અને તેનું મહત્વ। હવે આપણે જાણીશું કે 16 સોમવારના વ્રતની કથા વાર્તા। તમે પૂરી શ્રદ્ધાથી સાંભળજો। 16 સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું, શિવ પાર્વતીની પૂજા કરવી, એક ટાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળી વાતો સંભળાવી હોવા હાથમાં ચોખા રાખી મહાદેવજી મહાદેવજી બોલ્યા કરવું। હવે આપણે સાંભળીશું વ્રત કથા। ઈશ્વર પાર્વતી ઘર પાર્વતી બેઠા હતા, સોગઠાબાજી રમતા હતા। કોઈ હારે નહીં તો કોઈ જીતે નહીં, હાર્યું જીત્યું કોણ કહે। એટલામાં એક તપોધન આવ્યો। મહાદેવજી કહે ઊભો રહે, હાર્યાને હાર્યું કહેજે ને જીત્યાને જીત્યું કહેજે। પહેલા પસ્તે પાસા નાખ્યા, કોણ હાર્યું ને કોણ જીત્યું। તપોધન કહે ભગવાન જીત્યાને માતાજી હાર્યા। બીજે પષ્ટ પાસા નાખ્યા, કોણ હાર્યું ને કોણ જીત્યું। તપોધન કહે ભગવાન જીત્યાને માતાજી હાર્યા। ત્રીજા પષ્ટે પાસા નાખ્યા, કોણ હાર્યું ને કોણ જીત્યું। તપોધન કહે ભગવાન જીત્યાને માતાજી હાર્યા। 3 વખત તપોધન જૂઠું બોલ્યો અને મહાદેવજીની બીકે પાર્વતીને હાર્યા કહ્યા। પાર્વતીને ક્રોધ ચડ્યો અને તપોધનને શ્રાપ આપ્યો, હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારે તને શ્રાપ આપું છું કે તને આખા શરીરે કોઢ ફૂટી નીકળશે। અને તરત જ બ્રાહ્મણને આખા શરીરે ત્યાં ને ત્યાં જ કોઢ ફૂટી નીકળ્યો। એટલે પોતાને શ્રાપ મુક્ત કરવા માટે શંકરને અને પાર્વતીજીને બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માંગવા લાગ્યો। પણ આ શ્રાપ તો પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શકે નહીં। એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો। તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શ્રાપને લીધે કોઢિયો થયો, તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો। એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાના દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું। સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી। આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો। તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી। એણે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું, હે તપોવનભાઈ, તમે રડો છો કેમ અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો? આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી। આ સાંભળી ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું। મારા આંચળા દૂધથી ફટાફટ થાય છે, મને કોઈ દોહતું નથી અને મારા વાછરડા મને ધાવતા પણ નથી। મારે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો। સારું કહી એ તો આગળ વધ્યો। ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો। ઘોડો પણ દુઃખી હતો, છતાં એણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપદેવ, તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા
અને બ્રાહ્મણે ઘોડાને બધી વાત માંડીને કહી સાંભળવાથી એટલે ઘોડો બોલ્યો, અરે ભાઈ, હું તો આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં કોઈ મારી ઉપર સવારી કરતું જ નથી, તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો. થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો. આંબા ઉપર કેરીના લૂમખાને લૂમખા બાજેલા છે. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો. આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એ જ રીતે સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો. ત્યારે આંબાએ કહ્યું, હે ભાઈ, મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાવેલી છે, પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. થોડી વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે કહી તો આગળ ચાલતો થયો. થોડીક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું. આ તળાવમાં એક મગર રહેતો હતો. મગરે આવીને બ્રાહ્મણને એ જે સવાલ પૂછ્યો એ બ્રાહ્મણે પણ એનો જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું તળાવમાં રહું છું, છતાં મારા આપના દેહમાં બળતરા થાય છે, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે તપ કરવા બેસી ગયો. બ્રાહ્મણના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને પૂછ્યું, બોલ ભાઈ, બોલ, તારી શી ઈચ્છા છે? ભગવાન, મને માતાજીના શ્રાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો. ભાઈ, આના માટે તો એક જ રસ્તો છે, અને તે એ કે તું 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય. ભગવાન, મારે આ વ્રત કેવી રીતે કરવું? જો સાંભળ, આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ થાય છે અને 16 સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈને 4 દોરાનો ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને 4 ગાંઠ વાળવાની હોય છે. ત્યાર પછી એ ગળામાં પહેરી લેવાનો હોય છે. પછી મહાદેવજીનું દર્શન કરવાના. પછી સોમવારે એકટાણું કરવાનું અને શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છે સોમવાર આવે તો સોમવારનો 16મો સોમવાર થાય ત્યારે આ સોમવાર કરવાના. 16મા સોમવારને દિવસે 4.5 શેર લોટના લાડવા બનાવવા. એમાં 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ નાખવાનો. આ જે લાડુ બન્યા હોય, લાડુ મંદિરમાં પૂજારીને આપજે, બીજો ભાગ રમતા બાળકોને આપજે, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારને લેવાનો. આમ કરતાં પણ જો લાડુ વધે તો એને જમીનમાં દાટી દેજે. આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું. આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તને વ્રત ફળશે ને તારી કાયા કંચન જેવી થઈ જશે. આ ગૌડિયો તપોધન બ્રાહ્મણ તો શંકર ભગવાને પગે લાગ્યો. પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ભાઈ, એ ગાય આગલા ભૂમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપનું ફળ અત્યારે એ ભોગવી રહી છે. આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ દોહીને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધારીને બેવડા પૈસો લેતો. જો તું એની ઉપર ઘોડા સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જાય. પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાને કહ્યું, ગયા જન્મમાં એ ખૂબ લોભિયો હતો. એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો નહીં. એ આંબાની નીચે ધનના ચારુયો દાટેલા છે. એ કાઢીને જો તું તેને ધન સત્ય કર્મમાં વાપરે તો એની બધી જ મુશ્કેલો દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરની તકલીફ બાબત પૂછી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો. એ કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો જ નહીં. આથી એ મગર બનીને પીડા શીખવાડતો જ નહીં. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો તેની બળતરા દૂર થઈ જશે. આ બધાની બાબતો તપોધન બ્રાહ્મણે જાણી લીધી. એણે શંકર ભગવાનને નમન કર્યા પછી એણે ભગવાનને ચડાવેલ એક બીલીપત્ર લીધું અને ચાલી નીકળ્યો.
રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યું. તળાવને કિનારે જ મગરલા બ્રાહ્મણની રાહ જોતો બેઠો હતો. આવતા વેદ મગરે બ્રાહ્મણને પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો, લે, આ શંકર ભગવાને બીલીપત્ર આપ્યું છે, એ તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે. આમ કહી તપોધન બ્રાહ્મણ મગરની આંખે બીલીપત્ર અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો. થોડી વાર પછી આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યો. આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કર્યો. એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી, એને અમૃતનો ઓડકાર આવી ગયો. પછી બ્રાહ્મણ આગળ ગયો. ત્યાં પેલો ઘોડો એમની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું, ભાઈ, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે. આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને બધી જ વાત કરી અને પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો. આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ જ ગયું અને બધા વાછડા રમતા ભમતા આવીને ગાયને ધાવા માટે વળગી પડ્યા. અને બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત આદર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું. ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોટ સંપૂર્ણપણે મટી ગયો. એનું શરીર રાજકુમારના જેવું થઈ ગયું. પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં પાદરમાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠા હતા. આવીને બ્રાહ્મણે પૂછ્યું, ભાઈ, આ શું છે? આ બધી શેની ધમાલ છે? ત્યારે એને જવાબ મળ્યો, આપણા રાજાની કુંવરીને આજે સ્વયંવર રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. એ તો મંડપની પાસે ઊભો જોતો હતો. એવામાં શણગારેલી હાથની ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી. એમાં સૂંઢમાં સોનાનો કળશ હતો. આમ હાથની 3 વખત આખા મંડપમાં બધા રાજાઓ એને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે પણ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢાળ્યો. આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. પહેરામણીમાં રાજાનો તો સોનો, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડો આપ્યા. બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર લાવ્યો. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું. એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો. એની પત્ની રાણી બની. જોત જોતામાં કારતક માસ પૂરો થવા આવ્યો અને 16 સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ 16 સોમવારનું વ્રત ફરી કર્યું અને 16મા સોમવારે ઉજવણું કર્યું. ત્યારે રાણીએ 32 જાતના પકવાન કર્યા અને બીજી ઘણી વાનગીઓ બનાવી. આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો, કારણ કે આ વ્રતમાં ઉજવણા બીજું તો કાંઈ ખવાય નહીં. એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભો થઈ ગયો. એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને રાજાને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે, માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે એનું અભિમાન ઉતરી જશે. અને બીજે દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાની રાજ્યની બહાર તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી હતી. રડતી એક ગામને પાદરે જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોશી રેટીઓ કાઢતી હતી. એને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટેના પાણીની માંગણી કરી. ડોશી ભલી હતી એટલે એને ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એણે સાંભળ્યું. એટલે ડોશીએ રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી. પણ આથી ડોશીના કામમાં નુકસાન થવા માંડ્યું. ડોશીના તાર વારંવાર તૂટી જતા અને સૂતર પણ ઓછું કંટાતું હતું. આથી ડોશીએ તેને અપશુકનિયાળ ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પનિહારી ભારી ભરતી હતી. એને પાણી પીવામાં વિનંતી કરી. આથી એણે માટલું કૂવામાં ઉતાર્યું, પણ માટલું કૂવાની દિવાલ સાથે અથડાયું અને ભાંગી ગયું. આથી તેને અપશુકનિયાળ ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી. ચાલતા રાણી આગળ ગઈ. ત્યાં એક સંત મહાત્માની મઢી આવી. આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો. આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપી કે તરત જ
થાળીમાં જીવડા બની ગયા. સંત મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે તરત જ એણે રાણીને કહ્યું, બેટી, તું મહાદેવજીની દોષિત છો, માટે તું શંકર ભગવાનનું વ્રત કર. અને એ વ્રત સમજણ પણ પાડી. થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવ્યો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોત જોતામાં 16 સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું. એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજન, તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું જઈને તેને તેડી લાવ. તરત જ રાજા એને તેડવા માટે ચાલી નીકળ્યો. તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી. રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળ્યા. ચાલતા ચાલતા જતા હતા ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી. રાણીએ તેને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવજીના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો. આગળ જતા ગાંગલી ઘાંચલીના ઘાણી આવી, પણ એ ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું. રાણીએ આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું. ગાંગલી ઘાંચણ રાજી રાજી થઈ ગઈ. એણે પણ રાણીને મહાદેવજીના વ્રતનો મહિમા સંભળાવ્યો. આગળ જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી. એની વાત સાંભળીને રાણીએ એ ફૂલની ઉપર પણ મંત્રેલા પવિત્ર જળનો છંટકાવ કર્યો. આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સંભળાવ્યો. પછી રેંટિયો કાઢતી ડોશીની ઝૂંપડીએ આવી અને પોતે રેંટિયો ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા. એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા. આખા નગરને રાજમહેલમાં મેદાનમાં જમવા માટે તેડાવ્યા, પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નહીં. એ ભૂખ્યા હતા. રાણીએ તેને તેડાવ્યા. તેની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ મહાદેવજી મહાદેવજી કહી હોકારો ભણ્યો. આ ડોશી બહેરી અને આંધળી હતી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોશી દેખતી થઈ અને સાંભળતી પણ થઈ ગઈ. આથી રાણીએ કહ્યું, માજી, આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે. એમ? હા માજી, તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી, પણ એનું ફળ તમને મળી ગયું. અને ત્યાર પછી એ ડોશીએ અને એના દીકરાની વહુએ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ રાજકુમાર કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થઈ ગયા એટલે રાજા રાણીએ પોતાના રાજકુમારને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. ખાધું પીધું તે મોજ કરી. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. જય મહાદેવ. મહાદેવ હર હર મહાદેવ. જય ભોળાનાથ. તો આ હતી 16 સોમવાર વ્રતની કથા. આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને મારા અવનવા વિડીયોને જાણવા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે.